નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજનો વિડીયો થોડો લેવાનો છે લાંબો, કારણ કે માર્કેટમાં તમને ખ્યાલ જ છે કે તેજીની હેટ્રિક લઈ ગયા, ત્રીજો દિવસ હતો, પણ અત્યારે સાંજ બાદ થોડાક ચિત્ર બદલાઈ ગયા છે। જે ક્રૂડ ઓઇલમાં ઉછાળો આવ્યો છે અને ગિફ્ટ નિફ્ટી લગભગ 200, 250 કે 250 પોઈન્ટ જેટલી નીચે છે। તો આવતીકાલે બજાર કેવું રહેશે અને કેબિનેટની મીટિંગ કરી તેમાં શું 3 મોટા નિર્ણય આવ્યા તેના વિશે ચર્ચા કરવી છે। કારણ કે ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે આવા ઘટાડાના બજારમાં શું લેવું અથવા કયા સેક્ટર ઉપર નજર રાખવી। તો આપણો કે એક જે વ્યૂ છે એ તમને આજે આપશું, કારણ કે જે કેબિનેટના મહત્વના નિર્ણયો આવ્યો જેનાથી ભવિષ્યમાં જે તે સેક્ટર ઉપર તેની અસર આવી શકે છે। પણ એક ખાસ નોંધ લેજો કે આજે જે પણ આપણે ચર્ચા કરશું તે કોઈ ખરીદ વેચાણની સલાહ નહીં હોય, ફક્ત તમારા માટે જાણવા માટેની માહિતી એવી છે। તો આપણે શરૂઆત કરશું બજારથી। તો બજારમાં સતત ત્રીજા દિવસે તેજીની હેટ્રિક ભારતીય શેર બજારમાં જે લાગી, આજે 18 માર્ચના રોજ સતત ત્રીજા દિવસે શાનદાર તેજી જોવા મળી। નિફ્ટી ટ્રેડિંગ દરમિયાન 23,850ની સપાટી વટાવી દીધી હતી, જોકે અંતે તે 23,777 ઉપર બંધ થઈ હતી। સેન્સેક્સમાં 633 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને તે 76,704 ઉપર બંધ આવ્યો। બજારમાં લગભગ તમામ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ હતો। વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતોએ તેજીને વધુ વેગ આપ્યો હતો। આગળ વાત કરીએ તો મુખ્ય ઇન્ડેક્સ કરતાં આજે પણ મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં વધુ જોર જોવા મળ્યું હતું। નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2% અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 1.6% વધ્યા હતા। સેક્ટર મુજબ જોઈએ તો આઈટી, રિયલ્ટી, ઓટો અને મીડિયા શેરોમાં 1 થી 3% સુધીનો ઉછાળો નોંધાયો હતો। ખાસ કરીને આઈટી ઇન્ડેક્સ 2.78% વધીને ટોપ ગેનર રહ્યો હતો। જોકે એફએમસીજી અને મેટલ સેક્ટરમાં થોડો નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો। તેજી વચ્ચે રૂપિયામાં ઘટાડો આવ્યો છે। એક તરફ શેર બજારમાં રોનક જોવા મળી હતી, તો બીજી તરફ ભારતીય રૂપિયામાં આજે મોટો કડાકો બોલી ગયો હતો। રૂપિયો અમેરિકા ડોલરની સામે પહેલીવાર ₹92 એટલે 92.50ની સપાટી તોડીને 92.63ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો હતો। ડોલરની મજબૂતી અને અન્ય વૈશ્વિક કારણોસર રૂપિયામાં જોવા મળેલી નબળાઈ માર્કેટ માટે ચિંતાનો વિષય બની શકે છે, જેની અસર આગામી દિવસોમાં આયાત નિકાસ અને મોંઘવારી ઉપર પણ જોવા મળી શકે છે। આગળ વાત કરીએ તો આજના કારોબારમાં જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 4.46%ના વધારા સાથે નિફ્ટીનો ટોપ ગેનર રહ્યો હતો। આ ઉપરાંત ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ઇટર્નલ એટલે કે ઝોમેટો અને એમએનએમ જેવા શેરોમાં પણ સારી લેવાલી જોવા મળી હતી। બીજી બાજુ કોલ ઇન્ડિયાનો 1% વધુનો ઘટાડો નોંધાયો હતો અને એનટીપીસી, એચયુએલ, સિપ્લા અને સનફાર્મા જેવા શેરોમાં પણ ઘટાડા સાથે બંધ થયા હતા। આજના માર્કેટમાં 200થી વધુ સ્ટોક એવા હતા જેમણે તેમની 52 નીચી સપાટી પણ એટલે કે 52 વીક લો પણ સ્પર્શ કરી હતી। સ્ટોક સ્પેસિફિક અને કોર્પોરેટ હિલચાલની વાત કરીએ તો કોર્પોરેટ જગતની વાતમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે હિસ્સો વધારતા અર્બન કંપનીના શેરમાં 11%નો જોરદાર ઉછાળો આવ્યો હતો। થોમસ કુકના શેરમાં પણ કોર્પોરેટ રિસ્ટ્રક્ચરની ચર્ચાના કારણે 9%ની તેજી રહી હતી। આ ઉપરાંત મેનકાઇન્ડ ફાર્મા અને બીએલ જેવા શેરોમાં નવા ઓર્ડર અને એક્વિઝિશનના સમાચારના લીધે પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી હતી। જોકે ક્લીનમેક્સ અને સ્વાન ડિફેન્સ જેવા શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે ઘટાડો પણ જોવા મળ્યો હતો। આવતીકાલ માટે બજારનું થોડુંક ઊંડું વિશ્લેષણ અને રણનીતિ શું રાખી શકાય તમારા માટે ખાસ આપણે તૈયાર કરી છે। તો આવતીકાલે 19 માર્ચના રોજ બજાર માટે 24,000ની સપાટી એક અત્યંત નિર્ણાયક સાયકોલોજીકલ લેવલ એટલે રજિસ્ટન્ટ કે અવરોધ સાબિત થઈ શકે તેમ છે। ટેકનિકલ એનાલિસ્ટ માની રહ્યા છે કે નિફ્ટીએ છેલ્લા 3 સત્રોમાં જે રીતે રિકવરી બતાવી છે અને બુલિશ કેન્ડલ બનાવી છે તે જોતા માર્કેટમાં હજુ પણ 24,250 સુધી જવાની ક્ષમતા છે। જોકે રોકાણકારોએ ભૂલવું ન જોઈએ કે બજાર એક મોટા ઘટાડા પછી રિકવર થઈ રહ્યું છે, તેથી ઉપલા સ્તરે એટલે કે 23,950 થી 24,000ની આસપાસ પ્રોફિટ બુકિંગ આવવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। સપોર્ટ લેવલની વાત કરીએ તો 23,500 અને 23,400ની રેન્જ એક મજબૂત ટેકા તરીકે કામ કરશે। જ્યાં સુધી નિફ્ટી આ લેવલની ઉપર ટકી રહેશે ત્યાં સુધી સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે, પરંતુ જો ઇન્ડેક્સ 23,500ની નીચે સરકશે તો તેજી કરનાર ટ્રેડર્સ માટે સાવધાન થઈ જવું જરૂરી થશે। આવતીકાલે ખાસ કરીને આઈટી અને રિયલ્ટી સેક્ટર ઉપર નજર રાખવી જોઈએ, કારણ કે આજે તેમાં સારી મોમેન્ટમ જોવા મળી હતી। ટ્રેડર માટે અત્યારે બાય ઓન ડિપ્સ અને સેલ ઓન રાઇઝ જેવી વ્યૂહરચના અપનાવી સૌથી શ્રેષ્ઠ રહેશે। સાથે જ રૂપિયાની નબળાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ ઉપર પણ વૈશ્વિક નજર રાખવી જરૂરી છે, જે બજારની ગતિ નક્કી કરવા મહત્વનો ભાગ ભજવે છે। હવે વિડીયો બંધ ન કરતા કે સ્કીપ ન કરતા હવે સૌથી મહત્વના સમાચાર ચાલુ થાય છે। કેબિનેટનો મોટો નિર્ણય કે સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ અને શેર બજારો પર તેની અસર શું આવશે। તો આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 2,584.60 કરોડના ખર્ચે સ્મોલ હાઇડ્રો પાવર એટલે કે એસએચપી ડેવલપમેન્ટ સ્કીમને મંજૂરી આપી દેવામાં આવી છે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 2026-27 થી 30-31 દેશમાં 1,500 મેગાવોટની ક્ષમતાના નાના જળ વિદ્યુત પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે। આ યોજનાથી આ સેક્ટરમાં અંદાજે 15,000 કરોડનું જંગી રોકાણ આવશે અને 51 લાખ માનવ દિવસની રોજગારીની તકો પણ ઊભી થશે, જેમાં ખાસ કરીને પહાડી અને ઉત્તર પૂર્વના રાજ્યોને પ્રોજેક્ટ ખર્ચના 20% થી 30% સુધીની આર્થિક સહાય પણ મળશે અને 100% સ્વદેશી મશીનરીના ઉપયોગના નિયમ સાથે આ યોજના આત્મનિર્ભર ભારતને વેગ આપશે અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ગ્રામીણ વિસ્તારમાં વીજળી પહોંચાડશે। તો શેરબજારની દ્રષ્ટિએ આનો શું ઉપયોગ કે શું મહત્વ, તો શેરબજારની દ્રષ્ટિએ જોઈએ તો આ સમાચારથી રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મોટી તેજી જોવા મળી શકે છે। ખાસ કરીને એનએચપીસી લિમિટેડ, એસજીવીએલ લિમિટેડ, ઇરડા,
ભેલ અને ટાટા પાવર જેવા સ્ટોક પર રોકાણકારોએ ઝીણવટભરી નજર રાખવી જોઈએ, કારણ કે સરકારી સબસિડી અને નવા ઓર્ડર મળવાની શક્યતાઓના કારણે આ શેરોમાં આગામી દિવસોમાં મજબૂત પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે છે. પણ આ એવો પ્રોજેક્ટ છે કે જે કોઈ 1-2 દિવસ કે 1-2 મહિના કે 1-2 વર્ષમાં પૂરા નહીં થાય. 5 વર્ષથી વધુનો વ્યૂ હોય તો તમે આના ઉપર નજર રાખી શકો છો. બીજા 2 પણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જલ જીવન મિશન 2.0 અને 33,660 કરોડની ભવ્ય યોજનાની શેર બજાર ઉપર શું અસર થશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા 2 ક્રાંતિકારી નિર્ણયો ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જેમાં પ્રથમ છે જલ જીવન મિશન ભાગ 2 એટલે અંતર્ગત ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર સાથે મહત્વપૂર્ણ MOU કર્યા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થા મજબૂત બનશે અને આ સેક્ટરની પાઇપ ઉત્પાદક કંપનીઓ એટલે કે PVC કે DI પાઇપ્સ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપનીનો ઓર્ડર બુકમાં મોટો ઉછાળો જોવા મળશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં 33,660 કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજના એટલે કે ભવ્યને મંજૂરી આપવામાં આવી છે, જે હેઠળ દેશભરમાં 100 નવા પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવશે. આ બંને યોજનાઓના કારણે આગામી સમયમાં શેરબજાર ઉપર ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, ઇન્ડસ્ટ્રીયલ, રિયલ એસ્ટેટ, કેપિટલ ગુડ્સ અને લોજિસ્ટિક્સ સેક્ટરના સ્ટોક ઉપર રોકાણકારોની વિશેષ નજર રહેશે, કારણ કે આટલું જંગી સરકારી રોકાણ અને માળખાગત સુવિધાઓમાં વધારો થવાથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મોટું બૂસ્ટ મળશે, જે લાંબા ગાળે આત્મનિર્ભર ભારતની દિશામાં એક ઐતિહાસિક પગલું બની રહેશે અને સંબંધિત કંપનીઓના વેલ્યુએશનમાં પણ વધારો કરશે. તો આપણે વિડીયોનો હવે પૂરો કરીએ. તો જો તમને માર્કેટ અપડેટ અને સરકારી યોજના વિશેની માહિતી ઉપયોગી લાગી હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને શેરબજારની આવી સચોટ અને ઝડપી અપડેટ દરરોજ ગુજરાતીમાં મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈ પણ મહત્વની અપડેટ ચૂકી ન જવાય. અને હવે જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. પણ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર એક શૈક્ષણિક હેતુ માટે છે અને અહીં આપવામાં આવેલી માહિતી રોકાણની સલાહ તરીકે ન ગણવી. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે, તેથી કોઈ પણ શેરમાં નાણાં રોકતા પહેલા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લેવી. અમે કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે જવાબદાર નથી. તો આજે આપણે વાત કરીએ આજના બજારની, કાલનું બજાર કેવું રહેશે અને કેબિનેટના મોટા નિર્ણય. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલો માર્કેટ બુલેટિન સાથે. આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.